શું તમે આદિજાતિ સમાજના યુવાન છો? શું તમારે પોતાની ટેક્સી, પેસેન્જર વાન કે અન્ય વ્યાવસાયિક વાહન ખરીદીને પોતાનો રોજગાર શરૂ કરવો છે, પણ લાખો રૂપિયાની લોન અને તેના વ્યાજનું ટેન્શન તમને રોકી રહ્યું છે? તો હવે ચિંતા છોડી દો, કારણ કે ગુજરાત સરકાર આદિજાતિ સમાજના ભાઈ બહેનો માટે લાવી છે એક જબરદસ્ત યોજના, જેમાં તમને મળશે 5 લાખ રૂપિયાથી લઈને 20 લાખની મર્યાદામાં લીધેલી લોન પર 6% વ્યાજ સહાય. નમસ્કાર મિત્રો, ધ માહિતી શોમાં આપનું સ્વાગત છે. હું છું વિવેક. આજે આપણે વાત કરીએ આદિજાતિ સમાજના લોકોએ બેંક મારફતે વાહન ખરીદી માટે લીધેલી લોન પર 6% વ્યાજ સહાયની યોજના વિશે, જે યોજના આદિજાતિ સમાજના યુવાનોને પગભર બનાવવા મજબૂત પગલું છે. સૌથી પહેલા આ યોજના શું છે તેના વિશે વાત કરીએ તો આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વર્ષ 2020-21થી અમલમાં મુકાયેલી આ યોજના અંતર્ગત આદિજાતિ સમુદાયના લોકો સ્વરોજગાર માટે બેંકમાંથી વાહન ખરીદી માટે ₹5 લાખથી 20 લાખ સુધીની મર્યાદામાં લોન લે છે તો તેના પર 6% વ્યાજ સહાય અપાય છે. એટલે કે બેંકના વ્યાજ દરમાં સીધો 6%નો ફાયદો. આ સહાય ત્યારે જ મળશે જ્યારે તમે લોનના હપ્તા નિયમિત ભર્યાના આધાર પુરાવા રજૂ કરશો. ત્યારબાદ સરકાર તમને 6%ની સબસિડી અથવા તો વાર્ષિક 1,20,000 સુધીની વ્યાજ સહાય આપશે, જે મહત્તમ 3 વર્ષ સુધી મળવા પાત્ર છે. એટલે કે કુલ મળીને ₹3,60,000 સુધીની મોટી બચત થશે. આ સબસિડી આધારિત યોજનાનો હેતુ આદિવાસી વિસ્તારના છેવાડાના યુવકને પણ આર્થિક રીતે સદ્ધર બનાવવાનો છે. હવે આ યોજનાની પાત્રતા વિશે જાણીએ તો આ યોજનાનો લાભ માત્ર અનુસૂચિત જનજાતિના નાગરિકોને મળશે. સૌથી મોટી રાહત એ છે કે વ્યક્તિગત અથવા પરિવારની આવકની મર્યાદા નથી. શિક્ષણ કે વ્યવસાય અંગે પણ કોઈ કડક શરતો નથી. બસ આ યોજના હેઠળ પ્રત્યેક વર્ષે પ્રથમ 100 લાભાર્થીઓને સહાય આપવામાં આવશે. એટલે કે વહેલા તે પહેલાના ધોરણે અરજી સ્વીકારાશે. અરજી પ્રક્રિયા માટે તમારે આધાર કાર્ડ, અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટો, બેંક પાસબુક અથવા કેન્સલ ચેક, વાહન ખરીદ્યાનું પાકું બિલ અને આરસી બુકની નકલ, બેંક દ્વારા આપવામાં આવેલ લોન સેન્ક્શન લેટર અને લોનના હપ્તા નિયમિત ભર્યાના આધાર પુરાવા જેમ કે રસીદ અથવા તો બેંક સ્ટેટમેન્ટ રજૂ કરવાના રહે છે. મિત્રો, આ યોજનામાં અરજી કરવી ખૂબ જ સરળ છે. તમે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની વેબસાઇટની મુલાકાત લઈને યોજનાનું ફોર્મ નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકો છો. જો કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો તમારા જિલ્લાની આદિજાતિ વિકાસ કચેરીનો સંપર્ક પણ કરી શકો છો. ત્યાં તમને ફોર્મ ભરવામાં મદદ અને પ્રક્રિયાની સમજણ પણ આપવામાં આવશે. તો હવે તમે પણ પોતાના ધંધા માટે વાહન ખરીદી અને પગભર થવા ઈચ્છો છો તો આજે જ આ યોજનાનો લાભ લો અને પોતાના સપનાને નવી ઉડાન આપો. વિડીયો ગમ્યો હોય તો શેર કરજો. કદાચ તમારી એક શેર કોઈ માટે રોજગારીનો નવો રસ્તો ખોલી દેશે. ફરી મળીશું આવી જ અવનવી અને ફાયદાકારક ઉપયોગી માહિતી સાથે. નમસ્કાર.